કોઈ પણ સંજોગોમાં, તો મારા જીવનમાં મને આનંદ રહે. પછી આપણો ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ 2-4 ફ્રેન્ડ્સ હોય, 2 વર્કિંગ કલીગ હોય, કોઈ રિલેટિવ હોય, કોઈ નેબર હોય, વોટએવર. કોઈ તમારા મોર્નિંગ વોક ગ્રુપમાં 1-2 વ્યક્તિ હોય, વોટએવર. 25 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવાની. એ 25 વ્યક્તિ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ, મારા જીવનનો હિસ્સો છે. પછી એ 25 વ્યક્તિ સાથે બધું કોમ્પ્રોમાઇઝ. એની ભૂલ હોય ને તો આપણે સોરી કહેવાનું, કારણ કે વી વોન્ટ ધ પર્સન ઇન માય લાઈફ. અહીંયા રિલેશન્સ મેન્ટેન થાય. અને એકવાર એ વ્યક્તિને મને ખબર પડે ભૂલ મારી હતી, છતાં એને સામેથી મને ફોન કર્યો. ભૂલ મારી હતી છતાં એને ગણકાર્યું નહીં, અને મને સ્માઇલ આપી દીધી. પછી જે બંને જણા વચ્ચે બોન્ડિંગ થાય ને, દેટ ઇઝ અ ગ્રેટ બોન્ડિંગ. રિલેશનશિપ્સ આવી રીતે સ્ટ્રોંગ. સામેવાળી વ્યક્તિની ભૂલને સ્વીકારીને મોટું મન રાખવું. 100માંથી 99 ભૂલ તો એવી હોય છે કે તમે દરગુજર કરી જ શકો. એકાદ ભૂલ એવી હોય કે જેમાં તમારે ડિસ્કશન અને ડિસિઝન હોય. બાકી 99 ભૂલ તો ચલાવી લેવાય એવી હોય છે, કારણ કે એ તો હ્યુમન ફેક્ટર છે. આપણે થોડું ભૂલ નથી કરવાના. એટલે ડોન્ટ ડિસ્કસ પીપલ્સ ફોલ્ટ્સ. બાકી બધામાં ફોલ્ટ છે. આપણે શું કહીશું, હું આમ કીધું કે આ આંગળી આમ, તો આપણે 3 કઈ બાજુ છે? આપણી બાજુ છે. તો આપણામાં ફોલ્ટ છે. એટલે ફેમિલી મેમ્બર્સ એ 25 વ્યક્તિઓના ફોલ્ટ જ નહીં જવાના. એ 25 વ્યક્તિઓ આપણી માટે દેહ સ્વરૂપ જ છે એમ સમજવાની, તો તમને જીવનમાં આનંદ આવશે. તો સેકન્ડ મુદ્દો આ છે, થિંક ડિફરન્ટમાં. આ બહુ જુદી જુદા વિચારો રજૂ કરું છું. ધીઝ આર ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ એન્ડ બિહેવિયર્સ. કે સંબંધો સુધરી શકે છે. એની માટે એક ફોર્મ્યુલા મેં બનાવી છે. ઇટ ઇઝ કોલ્ડ ધ ટેક ફોર્મ્યુલા, TAAC. T is tolerance, A is acceptance, another A is accommodation or apologies, and C is compromise. આ ફોર્મ્યુલા પર બધાય ચાલવું જ પડે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. હું ખોટું સહન કરું જ નહીં. સાચું હોય ને, મારી ભૂલ હોય ને તો તું મને ઝેરમાં લાફો મારી દેજે. બાકી મારી ભૂલ નહીં હોય ને તો હું આટલું ખોટું સહન નહીં કરું. આપણો એટીટ્યુડ છે ને, ખોટો એટીટ્યુડ છે. સામે વ્યક્તિ વડીલ હોય, તમારા ઘરમાં વડીલ હોય, તમારા સાસુ સસરા હોય, તમને ટોક્યા, જો તમે સામું બોલ્યા, યોર ફાર્મસી, યોર CA, યોર CS, યોર MBA, યોર MBBS, એવરીથિંગ ગોઝ ટુ ડસ્ટબિન. કારણ કે તું ભણ્યો પણ મોટાની મર્યાદા રાખતા શીખ્યો. સાસુ અને સસરા એકવાર તમને ટોકે, ખોટા હોય ને તો એ મૌન જ રહેવાના. આ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. અને હા, ખોટું પણ સહન નહીં કરવાનું, પણ 2 દિવસની રાહ જોવાની. 2 દિવસ પછી શાંતિથી બેસવાનું. પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી. એવું શાંતિથી વાત કરો ને, તો સાસુ સસરાને એમ થાય કે દીકરી સંસ્કારી છે, એના માતા પિતા એને સંસ્કાર આપ્યા છે, એને ભણાવી પણ ગણાવી છે, સંસ્કાર આપ્યા છે. પણ સાસુ સસરા સામે તમે હાથ લાંબો કર્યો, બોલ્યા, all your academics goes in dustbin, your MBA gold medal goes in dustbin. કચરો થઈ ગયો. આ થિંક ડિફરન્ટ when it comes to સંબંધો સુધરી શકે છે. બોલાય જ નહીં વડીલની સામે. આ તો મેં એક મુદ્દાની વાત કરી, આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે, તો જ સિસ્ટમ મેન્ટેન થશે ને. અને આપણે આપણી દીકરીને વલાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ? પહેલી, બેટા જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેજે, અમે લોકો અડધો કલાકમાં આવી જશું. અને એની માં રોજ દીકરીને ફોન કરે, અડધો કલાક સાંજે કે સવારે, બપોરે, જ્યારે. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. કયા લોયર્સ હતા? જેની એક્સપર્ટાઇઝ શેમાં હતી? છૂટા પાડવામાં, ડિવોર્સ. અને ઓલ ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર પડી ને? એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ. કોન્ફરન્સ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એમાં મુખ્ય મુદ્દો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 25, 28, 30, 35 વર્ષના કપલ્સ હોય, એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે? 5 કારણો લખ્યા હતા.
આ બધા બેઠા તો એ વર્ષોના અનુભવ, બધાએ 200 500 1000 કેસ લડેલા. 5 રીઝનમાંથી એક રીઝન લખ્યું, ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ડોટર્સ મધર ઇન્ટુ હર ઇન-લॉज હાઉસ. બધા સ્તબ્ધ થઈ ગયા. જો પિન ડ્રોપ સાયલેન્સ આવી ગયા. તા રોજ કરીએ યાદ કરીએ છીએ. વન ઓફ ધ કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે. અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો અઠવાડિયા, આજ સાંજથી શરૂ કરો, કોઈ એક વ્યક્તિ સાથે, કોઈ તમે ચૂઝ કરો, એની સાથે રોજના અડધો કલાક વાતો કરી તો કરો શું એમ કહું છું. 15 મિનિટ પછી મેટર જ નથી કઈ. રોજ અડધો કલાક વાત કરું, તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું, થેપલા કર્યા, રોટલી કરી, ભાખરી કરી, જે કર્યું ખાઈ લેશે. દીકરીને જ સલાહ આપવાની, બેટા હવે તારું એ ઘર છે, મહિને 2 મહિને એવું તારી કોઈ ઈચ્છા હોય તો તું ફોન ઉપર વાત કરજે, અમે રાજી છીએ. તું ત્યાં બરોબર રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા ના અમારા ઘરની શોભા છે. 6-8 મહિને વર્ષે ક્યાંક મળવાનું થશે તો મળી લેશું. બાકી બેટા હવે તારું ઘર છે, તારે ત્યાં શોભાવાનું. તારે કંઈક જરૂર હોય તો પ્રેમથી કહેજે, પણ અમારા તરફથી બહુ અપેક્ષા તારે હવે રાખવાની નહીં. તારે ટાઈમ, એનર્જી, રિસોર્સિસ એ ઘરમાં જ આપવાના. અને પ્રેક્ટિકલ સલાહ, જો થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ શીખવાડતા. પ્રમુખ સ્વામી મહારાજ એક જણે કીધું, મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે ને 2 કંકોત્રીઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પ મૂકીને પ્રસાદીભૂત કરી આપી. પછી પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપી, તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ સુધી સાસરે જઈને મૌન રહે. એટલે કે કોઈ સજેશન ના કરે. જે સિસ્ટમ ચાલતી હોય ને સિસ્ટમમાં પહેલા ફિટ થાય. So this is thinking different to maintain good relationships. પ્રમુખ સ્વામી મહારાજ બીજું બોલે, કારણ કે અમને તો આટલા અનુભવ, 7.5 લાખ પત્રોને અમને લેખિત જવાબ આપ્યા છે. એમાં બધા પ્રકારના પ્રશ્નો એમની પાસે આવતા હતા, એના સમાધાને આપતા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભાઈ દીકરી જે ઘરમાં ઉછરી છે, જે ઘરમાં જાય છે, ત્યાં માણસો જુદા, એના વિચારો જુદા હોય, સ્વભાવ પ્રકૃતિ જુદી હોય, ઉઠક બેઠકના ટાઈમ જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય. એ સિસ્ટમમાં સેટ તો થવું પડે કે નહીં? બહાર જેમ ઇન્ટર્નશીપ ને પ્રોબેશન પીરિયડ છે એવું એ રાખવું તો પડે ને, ભલે ઓફિશિયલી નથી. એ સિસ્ટમમાં ફિટ થવું પડે ને. અત્યારે છે ને, અત્યાર પાછો જમાનો છે ને, એ પેલું કોંગ્રેસ જમાનો છે કે બધા મધર ઇન લોઝ ને ફાધર ઇન લોઝ છે ને, એ લેસ એજ્યુકેટેડ ઓર નો ઓલમોસ્ટ નીલ ઓર લેસ એજ્યુકેટેડ છે, તો ગ્રેજ્યુએટ છે. અને આ જનરેશન છે બધા ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ આવે છે. એટલે આ બહુ કોન્ફ્લુઅન્સ જનરેશન છે. સૌથી વધારે ઘર્ષણ અત્યારે આપણી આ જનરેશનમાં છે. 50 વર્ષ પછી સાસુ ને વહુ 2 MBA હશે એટલે ચિંતા નથી. 2 CA હશે એટલે 2 સમજી શકશે, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હશે, એકેડેમિક. અત્યારે છે ને મેજોરિટી 70-80% બહુ જ ડિફરન્સ છે ઘરોમાં. એટલે સાસુ બિચારી 10મા ધોરણ પાસ હોય, 12મા ધોરણ પાસ હોય, ગ્રેજ્યુએટ, છોકરી MBA થયેલી, એટલે પહેલા જ દિવસે એને સજેસ્ટ કરે કે મોમ એકચ્યુઅલી તમે આપણું રેફ્રિજરેટર છે ને આ ડિરેક્શનમાં હોવું જોઈએ. હવે જે ડિરેક્શનમાં પડ્યું છે એમાં ઘરમાં બધાને ફાવી ગયું છે, 8 વર્ષથી બધા વાપરે છે, તું જલ્દી ફવડાવી દે, તું ફેરવીશ તો તું પડી જઈશ. ક્યાં રેફ્રિજરેટર આ દિશામાં કેટલા વર્ષથી પડ્યું છે? 8 વર્ષ. તું ક્યારે આવી આ ઘરમાં? 8 દિવસ થયા. અને 8 વર્ષ ઘરમાં બધાને આ ડિરેક્શન રેફ્રિજરેટરની ફાવી ગઈ છે. એટલે હવે તારે ફવડાવી દેવાનું છે, રેફ્રિજરેટર નહીં. અત્યારે જે બોલો છો ને તમારી દીકરીને કહેજો. આ પ્રમુખ સ્વામી મહારાજના વર્ડ્સ હું બોલું છું. કેટલા બ્રેકડાઉન્સ છે, કેટલા ડિવોર્સ કેસીસ છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, રોજના 70 થી 80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. દિલ્હીમાં રોજ 70 થી 80, હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં રોજના 100. અમુક તો કલાકોમાં ડિવોર્સ થાય છે. બોલો, હજી મેરેજ થયા ને 8મા કલાકે ડિવોર્સ માટેનું રજીસ્ટ્રેશન, રેકોર્ડ. બાંદ્રામાં આપણે અહીંયા ફેમિલી કોર્ટમાં જે ડિવોર્સ માટે કેસીસ રજીસ્ટર થાય છે ને, એમાંથી 5% કેસ તો અબાઉ ધ એજ ઓફ 60 ના છે. અલ્યા 30-35 વર્ષ ચાલી ગયું અથવા ચલાવી લીધું, વોટ એવર. હવે 10-15 છે, અમે 75 એક વિકેટ પડવાની છે બેમાંથી. ચલાવી લેરા 10-15, પણ નથી ચાલતું.
તો બાંદ્રાની ફેમિલી કોર્ટમાં જે આ 5% કેસીસ ડિવોર્સના અબાઉ ધ એજ ઓફ 60 થાય છે, એની ઉપર વકીલોએ રિસર્ચ કરી કે આમાં કારણો શું છે. ફની કારણ, હા, પહેલું કારણ, suddenly my spouse has lost the sense of dressing. એટલે 60 વર્ષે જબ્બો લેંગામ બધું આવી જાય, કેવું 63 વર્ષે બધું આવી જાય એવા. હવે 60 વર્ષે સેન્સ ઓફ ડ્રેસિંગ જોવાની હોય 35 વર્ષના લગ્ન પછી. ડિવોર્સનું કારણ છે અબાઉ ધ એજ ઓફ 60. બીજું કારણ એ તમને એનાથી પણ ફની લાગશે. ધ ટેમ્પરેચર ઓફ એસી એન્ડ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. એકને પંખો 2 ઉપર ફાવતો હોય ને એકને 5 ઉપર ફાવતો હોય, તો બંને પ્રેક્ટિસ કરીને 4 ઉપર આવી જવું જોઈએ. ટેમ્પરેચર કોકને રાત્રે સુધી 23-22 જોઈએ, કોકને 24-25 જોઈએ, તો બંને 22 ઉપર સેટલ કરી લેવાનો. અને ના થાય તો એક રજાઈ, એનાથી ના પતે તો પલંગની. સજેશન કેવા બધા છે, પણ આવા ધીસ આર ધ રિયલ રીઝન્સ. આપણે મુદ્દો શું ચર્ચી રહ્યા છે? સંબંધો સુધરી શકે છે. આ બધી વાત ઉપર આપણે વિચાર કરવો પડે. હવે તમે ઘરે આવ્યા અને તમારા વાઈફે તમને સરપ્રાઈઝ આપી કે જો આપણે કર્ટેન્સ બદલી નાખ્યા. હવે ધારો કે કલર તમને ના ગમતો હોય, તો તમારે રિસ્પોન્સ શું આપવાનો છે? અહીંયા બોલો છો ત્યાં બોલજો. તમારે કહેવાનું ફાઇન, સુપર, એક્સિલન્ટ. ટૂંકમાં જેટલા સિનોનિમ્સ આવડતા હોય ને સામાન્ય બધા બોલી જ નાખવા. કારણ શું? નાવ આઈ એમ કમિંગ ટુ સમથિંગ વેરી સિરિયસ. લિસન કેરફુલી. રીઝન ઇઝ, પહેલું, તમારે કંઈ આખી જિંદગી પડદાની સામે બેસીને કાઢવાની નથી. એમાં રાઈટ ઓર રોંગ? બરોબર. અને વિધિન ધ 4 વોલ્સ ઓફ ધી હાઉસ તમારે ઓથોરિટી ડેલિગેટ કરી દેવાની. સુખી રહેવું હોય તો ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ. પડદાનો કલર સહેજ લાઇટમાં એનું મન તૂટ્યું એટલે ચા અને શાકના ટેસ્ટમાં ફેરફાર થશે જ. આઈ એમ જોકિંગ, હા, ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેપન, બટ આઈ એમ જોકિંગ. વોટ આઈ મીન ટુ સે ઇઝ, આવી નાની વાતમાં સંબંધોમાં ઘા વાગે. જો આવા તૂટી નથી જવાનો સંબંધ, પણ થોડીક ઉણપ, ઓછપ તો આવવાની છે કે આટલું મેં મહેનત કરી અને 10 દિવસથી મેં કલર સિલેક્શન માટે આટલી મહેનત કરી, રોજ બપોરે 2-4 કલાક શોરૂમમાં ગયા પછી આ કલર સિલેક્ટ કરો ને. સેન્સ ઓફ એપ્રિસિએશન રાખવાનું. સેન્સ ઓફ એપ્રિસિએશન. નાની વાત હોય ને, ગ્રેટ. એ બાબતે આ પશ્ચિમના જગતમાંથી ખરેખર શીખવા જેવું છે. અમેરિકા અને ઇંગ્લેન્ડમાંથી if a kid or even a person, a small thing done good and right is appreciated. નાનું બાળક કંઈક નાની સારી વાત કરે ને તો ફાધર એને પાર્ટી આપે અને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે સંબંધો સુધરી શકે છે. એટલે ટેક ફોર થોડું ટોલરેટ કરી લેવું, થોડું એક્સેપ્ટ કરી લેવાનું. એક્સેપ્ટન્સમાં આ કે હવે તમે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે એમાં હવે વ્યક્તિઓમાં બદલાવ આવવાનો નથી. એના નેચરમાં કદાચ ચેન્જ આવી શકે, પણ વ્યક્તિ તો એની જ રહેવાની છે. એટલે એમાં કંઈ બદલાવ આવવાનો નથી. એક્સેપ્ટ યોર ફેમિલી, એક્સેપ્ટ ધ પીપલ એટ યોર વર્કિંગ પ્લેસ ફુલ્લી. યોર વર્કિંગ પ્લેસ પીપલ ઇઝ યોર સેકન્ડ ફેમિલી. ગોટ ઇટ? તમારી ઓફિસમાં જે તમારી સાથે કામ કરે છે તમારું સેકન્ડ ફેમિલી છે. બસ એ કોન્સેપ્ટ રાખો તો તમને કોઈ દિવસ સંબંધો બગડવાની શક્યતા ઓછી ને સંબંધો બગડેલા હોય તો સુધરી શકે છે. ત્રીજી વસ્તુ, સરળતાથી અહમ કરતા વધારે સારું કામ થાય છે. સરળતા રાખવાથી અહમ કરતા વધારે સારું કામ થાય છે. આ ત્રીજું થિંક ડિફરન્ટ. લોકોને શું હોય છે? ઇફ આઈ શો માય એટીટ્યુડ આઈ કેન વર્ક. મેં 500થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ જોર્જ વોશિંગ્ટન ટુ પ્રમુખ સ્વામી ટુ સચિન તેંડુલકર, એવરીબડી. એ લોકોના જીવનમાં એક સદગુણ હતો બધાના, કે ડોન્ટ શો યોર એટીટ્યુડ, બી હમ્બલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ, યુ વિલ વર્ક બેટર દેન ધ વર્ક પ્રોડ્યુસ બાય યોર ઈગો એટીટ્યુડ. કારણ કે લોકોને તમારી પાસે આવું ગમશે.
સચિન લગભગ 10 થી 12 વખત 90s માં આઉટ થયા છે. 93, 97, 98 ઉપર, 99 માં. એમાંથી એનાલિસિસ એવું કહે છે કે 4 થી 5 વખત એમને ખોટો આઉટ આપવામાં આવેલા. એમાં એક વેસ્ટ ઇન્ડિઝના અમ્પાયર હતા. હું નામ નથી આપતો કારણ કે હજી અમ્પાયરિંગ કરે છે. એને સચિન પ્રત્યે ગ્રજ હતો જ. અને સચિન 90s માં હોય ને એટલે એ રાત જોતા હોય કે બોલર કોઈક એલબીડબ્લ્યુની અપીલ કરે અથવા કોટ બીએનની અપીલ કરે એટલે આંગળી ઊંચી કરી જ દેવાની. એને એક સ્પેશિયલ વિડીયો તૈયાર થઈ. એક પણ વખત આંગળી ઊંચી થઈ અમ્પાયરની, સચિન અમ્પાયરની સામે જોયું નથી. આંખથી કીધું નથી કે યુ આર રોંગ. આંગળી ઊંચી જોઈ, મસ્તક નીચે રાખી, ગોળ ફરી અને પેવેલિયન બાજુ ચાલવા જ માંડવાનું. ડિગ્નિટી ઓફ ધ ફિલ્ડ, ડિગ્નિટી ઓફ ધ સ્પોર્ટ, dignity of the umpire who is the principal decision maker on the field. તો આજે સચિનની ડિગ્નિટી જુદા લેવલની છે ને. આખી દુનિયા પરાપરી કરે છે કે અમારા બ્રાન્ડ એમ્બેસેડર બને છે કે નહીં. અને આ વખતના ઇલેક્શન્સ લોકસભા 2024માં ECI ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એક ચેરો એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો અને ધેટ ઇઝ સચિન તેંડુલકર. આ કોઈ સામાન્ય વાત ના કહેવાય. તમે કોઈ કોર્પોરેટના બ્રાન્ડ એમ્બેસેડર બનો ને તમને 10, 12, 15 કરોડ આપી દે વર્ષે ને તમે આમ એની પ્રોડક્ટ લઈને ઉભા રહી જાવ, જુદું. અને વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેસી એનું ઇલેક્શન કમિશન તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવે એ તમારી આખી લાઈફની ક્રેડિટ જોતા હોય, ખબર છે એ સાવે. બાકી બધા પ્રોડક્ટ લઈને ઉભા રહ્યોમાં આટલું જ જોવાતું હોય. એક ફેસ વેલ્યુ બે રીતે, ફિઝિકલ ફેસ વેલ્યુ એન્ડ સોસાયટી ફેસ વેલ્યુ. ફિઝિકલ એટલે સારો હેન્ડસમ દેખાવો જોઈએ અને સોસાયટી એટલે પ્રચલિત હોવો જોઈએ. આમાં આ બ્રાન્ડ એમ્બેસેડરમાં આ બે ના ચાલે. એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ ફેસ વેલ્યુ, ક્રેડિટેબલ ફેસ વેલ્યુ. એટલે સરળતા અને સહજતાથી જીવનમાં વધારે સારા કામ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું યમુના નદીના કિનારે 110 એકર ઉપર. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ત્યાં લખાણું છે ઇટ ઇઝ ધી લાર્જેસ્ટ કન્વેન્શનલ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ. હવે રોબિન્સવિલ જે અમે અક્ષરધામ ત્યાં બનાવ્યું અમેરિકામાં, એનું નામ આવી જશે એની જગ્યાએ. એ બન્યું પછી ડોક્ટર સુબ્રમણ્યમ જેને પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન કરેલું, એમને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું ના વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ. કારણ કે આ સ્કેલ, આ સાઇઝ, આજે 2005માં આજથી 20 વર્ષ પહેલા દિલ્હીમાં 110 એકર ઉપર પ્રોજેક્ટ કરવો એટલે શું? આજથી આ વાક્યથી ઘણું સમજી શકો છો ને. આજથી 20 વર્ષ પહેલા દિલ્હીમાં 110 એકરનો પ્રોજેક્ટ, અગેન પેલો વર્ડ તો લાગુ પડે છે, નોન રેસિડેન્શિયલ, નોન કોમર્શિયલ, અને પાછું પથ્થરનું બાંધકામ, આરસીસીનું નહીં, અને 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો અને દુનિયામાં બેંગ વાગે એવો પ્રોજેક્ટ કરવાનો. અને એ પ્રમુખ સ્વામી મહારાજે 2000 સાલમાં સ્ટાર્ટ કર્યો ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. 2005માં પૂરો કર્યો ત્યારે એમની ઉંમર 85 વર્ષની હતી. At the age of 80 started this project. At the age of 85 completed. એમને ડોક્ટર સુબ્રમણ્ય પૂછ્યું કે વિચ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ. નોર્મલી બીજા હોય તો તમે જો આ બધા સ્ટાર્સ હોય છે ને, સ્પોર્ટ્સ સ્ટાર્સ હોય ને, તમે કહો કે see actually like I was like trying to do the કેવું આમ શું બોલે કઈ વાર શું કહેવા માંગે છે ને સ્ટાઇલ ને તમે જોવો ને. પ્રમુખ સ્વામી મહારાજે નમ્રતાથી ને સરળતાથી કીધું કે અમારે તો ભગવાનની ભક્તિ કરવાની અને સમાજની સેવા કરવાની, અક્ષરધામ તો વચ્ચે એમનેમ થઈ જાય છે. શું વર્ડ્સ હતા. અમારે તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ કરવાની અને સમાજની સેવા કરવાની, અક્ષરધામ તો વચ્ચે એમનેમ થઈ જાય છે. દિલ્હીમાં 110 એકરનો પ્રોજેક્ટ વિશે કોઈ બોલી શકે પૃથ્વી ઉપર કે એમનેમ થઈ જાય છે? કેટલી સરળતા હશે, સાહજિકતા હશે. તો સરળતા અને સાહજિકતાથી વધારે સારું કામ પ્રોફેશનમાં પણ થાય છે અને ઘરમાં પણ થાય છે. સરળતા અને સાહજિકતા. ઘણા બધા મુદ્દા એવા છે કે જ્યારે અત્યારે ભારતમાં બે મોટી કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ વચ્ચે મોટું ઘર્ષણ ઊભું થઈ શકે છે, પણ બીકોઝ ઓફ વન પર્સન એ ફ્રિક્શન નથી ઊભું થતું. એટલે આપણે પહેલો મુદ્દો શું સમજતા હતા? મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે. હવે સુધારાથી કેટલો ફેર પડે છે. એક બહુ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સમાં વાંચ્યું, એવરી મેન્સ મિશન. એક લેડી ઓથર છે રેબેકા બિયર્ડ, એને લખ્યું છે.
એ પોતે સાયકાટ્રિસ્ટ છે, એ પોતે એ લેડી સોશિયલ કાઉન્સેલિંગ કરે છે. એમણે પોતાના જ અનુભવ એક લખ્યો છે આ પુસ્તકમાં કે કોઈ 45-50 વર્ષની એક લેડી મારી પાસે કાઉન્સેલિંગમાં આવી. રેબેકા બિયર લખે છે કે after my talk, after the seminar, the lady from the audience, she approached me and she said કે I want to meet you personally. એટલે રેબેકા બિયરે કીધું કાલે સવારે તમે 10 વાગે ઓફિસમાં આવો. અપોઇન્ટમેન્ટ આપી દે. બીજે 10 વાગે આ લેડી અમને મળવા માટે ગયા. આ લેડીએ રેબેકા બિયરને કહ્યું કે મને છે ને ઘર કરતાં ઓફિસમાં વધારે મજા આવે છે. એટલે અમને પૂછ્યું કેમ? એટલે બધી એમણે વાત કરી કે ઘરે મને મારું કન્સિડરેશન બરોબર નથી. હું ઘરમાં મેઇન બ્રેડ વિનર છું તો મને જોઈએ એવું રિસ્પેક્ટ નથી મળતું. મારો એટીટ્યુડ અમુક સચવાતો નથી. બધા મને બધાની સાથે જેવા જ ગણે છે. ઓફિસમાં હું સીઈઓ છું એટલે કમાન્ડિંગ પોઝિશનમાં છું. હું કહું એ થાય. મને લોકો રિસ્પેક્ટ આપે. સામેથી ગુડ મોર્નિંગ કહે. એટલે ઘર કરતાં ઓફિસમાં વધારે મજા આવે છે. ઘણાને આવું હોય છે. એના જુદા જુદા કારણો હોય પણ ઘર કરતાં ઓફિસમાં વધારે મજા આવે. લોકો એ ઘરથી નીકળે એટલે ઘરમાં બધા રાજી કે હવે સાંજે 6 વાગ્યા સુધી એક્ઝેક્ટ શબ્દ બોલો શાંતિ. પાછી તો સારો શબ્દ એટલે શું કે 6 વાગ્યા સુધી માથાકૂટ. ખબર છે એક્ઝેક્ટ હા. જસ્ટ અ લાઇટર મોમેન્ટ છે. આ તો આનંદ માટેની વાત છે. પછી રેબેકા બિયર્ડે બહુ એમની સાથે ડિટેલમાં ચર્ચા કરી અને પછી ખબર પડી કે આ વ્યક્તિને ઘરના ફેમિલી મેમ્બર્સ પાસેથી અપેક્ષા ઘણી બધી છે. કે હું મેઇન બ્રેડ વિનર છું તો ઘરમાં હું જોઉં ત્યારે મને રિસ્પેક્ટફુલી બધાએ સ્માઇલ આપવી જોઈએ. હું ઓપિનિયન આપું એ કન્સિડર કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે સમરમાં આપણે ક્યાં જવું છે ટૂરમાં તો હું જે સજેસ્ટ કરું સ્થાને બધાએ સ્વીકારવું જોઈએ. આવી અંદર અંદર ઈચ્છા રહે છે. બહુ સરસ સલાહ એમણે આપી. પુસ્તકનું નામ જ સરસ છે, એવરી મેન્સ મિશન. બધાનું આ મિશન તો છે જ. શું એમને સલાહ આપી કે પહેલા તમે ભૂલી જાઓ કે યુ આર ધ પ્રિન્સિપલ હેપીનેસ ગિવર ઇન ધ હાઉસ. તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર છો પણ પ્રિન્સિપલ હેપીનેસ ગિવર નથી. કેમ? તમારા ઘરમાં એક નાનું 1.5 વર્ષનું નાનું બાળક એની ઇનોસન્ટ સ્માઇલમાં પણ ઘરમાં હેપીનેસ ફેલાવવાની તમારા પૈસા જેટલી જ તાકાત છે. એટલે તમારો ઈગો ઓછો થઈ જાય. ખ્યાલ આવે what I'm talking? આ વાત કરીને એમને કહ્યું કે તમે અપેક્ષા મૂકી દો. તમે ફેમિલી એટલે કે તમારા ઘરની અંદર એન્ટર થાવ છો એટલે બધા ઇક્વલ છે. 1.5 વર્ષનું બાળક, તમે 45 વર્ષના મુખ્ય કમાતી વ્યક્તિ અને તમારા 70-80-90 વર્ષના વૃદ્ધ માતા કે પિતા ત્રણેય સરખા છો. કે ઘરમાં હેપીનેસ માટે ત્રણેયનો રોલ. એટલે આ લેડીને એમ થયું કે ઇટ્સ રાઈટ. એટલે આ લેડી જે કાઉન્સેલિંગ માટે ગયા તેને પોતાનો એટીટ્યુડ ચેન્જ કર્યો. She tried to adjust herself more in the family. After 6 months, she came back to the author and said, "This is a perfect advice. Now I love my family and home more than my office." તો ચેન્જ ક્યાં કરવાનો આવ્યો? પોતાનામાં ચેન્જ. એટલે આજે રાત્રે આજે લેસન આપું છું. અમે રજા જ છે આજે. બીજું કંઈ કામ છે નહીં. અને આપણે અત્યારે ક્લાસ ચાલે છે એટલે હું અત્યારે ટીચિંગના રોલમાં છું તમે સ્ટુડન્ટના રોલમાં છો એટલે હું એક તો હોમવર્ક આપું છું તમને. આજે રાત્રે બિફોર યુ ગો ટુ બેડ, sit down quietly with a piece of paper and pen and at least write one positive change that you need to make in yourself so that you better fit your ecosystem. એક ચેન્જ બધાએ લખીને સુવાનું. મારામાં આટલો ફેરફાર મારે કરવાનો છે. ટૂંકમાં મારામાં આટલું ઘટે છે ઉમેરવાનું. એ લખતા લખતા તમને બહુ તકલીફ પડશે. ધ્યાન રાખજો, બહુ જ તકલીફ પડશે. કારણ કે તરત સૂઝવા મળશે મારે શું ફેરફાર કરાવે. હું તો ઓકે જ છું. એટલે આપણે અહીંયા થિંક ડિફરન્ટની વાત કરીએ છીએ. એટલે that is think different. And when you think different, you become a different person. જો આ લેડી, she became a different person. She started enjoying her family. Became a different person. બોલિવૂડના એક બહુ જ સારા ડિરેક્ટર છે અરવિંદ બબ્બલ.
ઘણી બધી સિરિયલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર એ ઘણું બધું એમનું આવે છે. ફિલ્મ્સ પણ ડાયરેક્ટ કરી છે. 2016માં અમારા બીએપીએસના સંતો એમને મળ્યા અને અમારે એક વ્યસન મુક્તિ ઉપર ફિલ્મ બનાવી હતી. 2016માં સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજનો 10 દિવસનો જન્મજયંતિ મહોત્સવ હતો. એ નિમિત્તે એક પેવેલિયન અમારે પાર્ટ ઓફ ધ હોલ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ એક પેવેલિયનમાં વ્યસન મુક્તિની ફિલ્મ બનાવી હતી, જેથી લોકોને જોઈને પ્રેરણા મળે અને વ્યસન છોડે. એ ફિલ્મ અમારી ઈચ્છા હતી કે અરવિંદ બબલ ડિરેક્ટ કરે. કેરેક્ટર પણ એ બધા શોધી લે, એક્ટર્સ. એટલે અમારા સંતો એમને એપ્રોચ કર્યો. સંતો સાથે વાર્તાલાપ દરમિયાન પણ સિગરેટ તો ચાલુ જ હતી એમની, કારણ કે હી વોઝ અ ચેઇન સ્મોકર. એમના જ કહેવા પ્રમાણે, એમના જ શબ્દોમાં, એ રોજની 70 થી 80 સિગરેટ પીવે. રોજની. ચેઇન એટલે લિટરલી ચેઇન સ્મોકર, કે નવી સિગરેટ માટે એટલે મેચ બોક્સ સવારે એક જ વાર વાપરવાનું, ખબર પડી? પછી એક જ સિગરેટમાંથી બીજી સિગરેટ ચાલુ થઈ જાય. એને રિયલ ચેઇન સ્મોકર કહેવાય. લિટરલી ટુ ધ મીનિંગ ઓફ ધ વર્ડ. એમનો એક પ્રસંગ અરવિંદ બબ્બલનો, એ ત્યાં પોલેન્ડમાં એમને એક શૂટિંગ હતું. એટલે મુંબઈથી એ નીકળ્યા એટલે એને સેક્રેટરીને પૂછ્યું કે આપણે શું છે, કેટલા વાગે નીકળવાનું છે ને શું ફ્લાઇટ અરેન્જમેન્ટ છે. એટલે કીધું કે આપણે નોન સ્ટોપ ફ્લાઇટ છે. તો કે હાઉ મેની અવર્સ? તો કે 8 અવર્સ. કે 8 કલાકની મૂરખ છું, ગાંડો છે એમ કરીને ગુસ્સે થઈ ગયા સેક્રેટરી પર. બધી ટિકિટો કેન્સલ કરી નાખ. હવે એનું ને એના કર્યું નહીં બધી. દર 2-2.5 કલાકે એરપોર્ટ આવવું. સ્મોકિંગ રૂમ તો જ મળે ને. હવે 2 કલાક સિગરેટ વગર રહેવું એટલે મગજ કેનું ગાંડું થઈ જાય. એટલે બધી હોપ કરાવડાઈ. મુંબઈ ટુ કરાચી, કરાચી ટુ કાબુલ, આગળ ત્યાંથી મોસ્કો, મોસ્કોથી લેનિનગ્રેડ, લેનિનગ્રેડથી ત્યાં પોલેન્ડ, વોર્સો, બધી ચેન્જ કરાવડાઈ. એટલે 3 કે 4 જમ્પે ત્યાં પહોંચ્યા. એ ચેન્જ કરીને બધી ટિકિટ્સ, ત્યારે એને કમ્ફર્ટ આવ્યું. ખાલી એક જ કાર્યક્રમ માટે, શું? નીચે જઈને સ્મોકિંગ રૂમમાં જઈને સિગરેટ પીવા. વળતા ટિકિટ્સ ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો, પણ બધું ફૂલ જતું હતું. એટલે શક્ય જ નહોતું કે એને મળે. એક જ બ્રેક મળતો હતો, હોપ મળતું હતું, એ વોર્સો એટલે પોલેન્ડથી મોસ્કો અને મોસ્કોથી સીધા બોમ્બે. એટલે મોસ્કો એરપોર્ટ ઉપર ઉતર્યા. હવે મોસ્કોમાં 3-4 એરપોર્ટ છે. એટલે એક એરપોર્ટ એવું હતું કે ત્યાં ખબર નહીં શું વ્યવસ્થા, પણ એને સ્મોકિંગ રૂમ ન મળી. એટલે એના સેક્રેટરીને પૂછ્યું કે તું નેટ ઉપર ચેક કર કે આ એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો ફાઇન કેટલી થાય. એટલે એને રૂબલ્સમાં ચેક કર્યું એટલે ખબર પડી કે લગભગ 1.25 લાખ જેટલી થાય. બિંદાસ પી લીધી. સીસીટીવી કેમેરામાં આવી ગયા. એટલે ઓફિશિયલ્સ આવી, યુ કાન્ટ સ્મોક હિયર. તો કે ફાઇન આપી દે. સિગરેટ પૂરી કરી લીધી. આવા માણસ. એની પાસે અમારે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવવાની. That was a challenge. પણ અમે આખો કોન્સેપ્ટ એમને કીધો ને અમારા સંતો, એટલે એમને ગમ્યું કે વાત સારી છે. પછી તો ફિલ્મ સ્ક્રિપ્ટ લખાણી, એમને બનાવી ફિલ્મ. એટલે ફિલ્મ એટલે 25 મિનિટની. પેવેલિયનની અંદર આપણે ફેસ્ટિવલના બધા પેવેલિયન્સ હોય, એમાં 15 મિનિટની 20 મિનિટની જે ફિલ્મ્સ હોય એવી હોય. તો એમણે એ ફિલ્મ બનાવતા સંતો સાથે આમ સહવાસ થયો, એમની સાથે વાતચીત, પ્રેરણા. તો એ રિડ્યુસ કરતા 30 સિગરેટ ઉપર આવ્યા. See, when you think different, it has the power to change yourself. 30 સિગરેટ ઉપર આવ્યા. પણ પછી એમને સંતોને મોઢે કીધું કે હવે તમે મને એક પણ વખત એક પણ સિગરેટ ઓછું કરવાનું કહેતા ના દે. I will come to the last oxygen of my life. પછી 2016માં મેં સેલિબ્રેટ કર્યો 10 દિવસનો ફેસ્ટિવલ. સુરત ત્યાં આવ્યા અને ત્યાં મહંત સ્વામી મહારાજને રૂબરૂ મળ્યા. અને મહંત સ્વામી મહારાજને મળ્યા અને પ્રથમ જ દર્શન, સંતો એમને બેકગ્રાઉન્ડ આપેલું કે આ વ્યક્તિનું આ બેકગ્રાઉન્ડ છે.